મોબાઈલ આપી દે 2 મિનિટ ઉપર 2 મિનિટ ઉપર જાઓ. નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે હું પ્રવીણભાઈ મોહનભાઈ ભટ્ટ ફરજ બજાવું છું. હાલ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણીની તારીખ ગુજરાતમાં અહીંયા 7 તારીખ નક્કી કરેલી છે, 7મી તારીખે જે સવેતન રજા મજૂર વર્ગના શ્રમિકો અને મજૂરો જે છે એમને મળી રહે, કારખાનેદાર વેપારીને ત્યાં કે જે મજૂરો હોય અમારે નગરપાલિકામાં હોય, સફાઈ કામદારો, રોજમદારો બધાને સવેતન આપી અને મતદાન કરવા માટે ચૂંટણી પંચ તરફથી સૂચના થઈ આવી છે. એનું દરેક જે રાખે છે શ્રમ લોકો રાખતા હોય છે એ લોકો એ સૂચનાનું પાલન કરે અને દરેકને 7 તારીખે મતદાન કરવા માટે પોતાના સવેતન રજા આપે તેવી અપીલ કરવામાં આવે છે. આ બાબતે સ્પષ્ટતા કરવાની કે ચૂંટણી પંચની સૂચના એવી છે કે જે કાંઈક ઔદ્યોગિક એકમ કે વેપારી કે એપીએમસી કે ડેરી જે કોઈ જગ્યાએ મજૂર અથવા શ્રમિકોને કામે રાખેલા હોય તેઓને 7 તારીખે ચૂંટણી અને મતદાન કરવા માટે સવેતન રજા એટલે કે એમને જે વેતન આપવામાં આવે છે એનું કપાત કરવાની નથી, પણ પગાર ચૂકવી અને ચાલુ નોકરી ગણી, ચાલુ પગારદાર તરીકે ગણી અને એમને મતદાન કરવા માટે છૂટ આપવાની સૂચના થયેલી છે. એ ફરીથી દોહરાવું છું.